તો મિત્રો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે। માં કુળદેવીની આરતી થાય રહી છે। માં ચામુંડ, જય મહાકાળી માં, જય માં ભગવતી। આજે આપણે રિસ્કા અને આપણે કોને વહેલા ઉઠી અને વર્ધીમાં જવાનું છે। તો આપણે ગાડી સ્ટાર્ટ કરીએ। પહેલાં તો આપણે પહેલી સાઈડ જતા રહીએ, સર્વિસ સાઈડ। અત્યારમાં સાટા થયા છે અને કોઈ ડેકી ખોલી અને પાણી પીવાનો બાટલો ભર્યો છે। આપણે અંદર મૂકી દઈએ ડેકીમાં, કારણ કે આખો દિવસ પાણી પીવા મજા આવે, પાણી ત્યાં ગોતું ના પડે। અને કોને આસન લઈ લઈએ અને ગાડીને ચાવી પીડાઈને કરી દઈએ સ્ટાર્ટ। તો ગાડી આપણી સ્ટાર્ટ કરી છે। ગાડી સ્ટાર્ટ કરીને હવે ચાંપા બહાર નીકળ્યા છે, કીચડ કાણ છે। તો અમારે કોને બહાર નીકળતા પહેલાં જ આવો કીચડ કાણ આવે છે ગારો, કાયમ આવો કીચડ કાણ ગારો પાર કરી અને નીકળવાનું હોય છે। કારણ કે ચોમાસું છે ને એટલે રોડ તો બનેલ છે, પણ અમારે કોને પાણી થોડુંક ભરાય એટલે ભેંસાનું આવડ જવર હોય ને એટલે ગારો બહુ હોય છે। તો ગારો છે અહીંથી નીકળાય એટલે, અને આપણે રિસ્કા લઈને બહાર આવી ગયા છે રોડે અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો સવારનો નજારો જુઓ તમે, એકદમ ક્લિયર અને એકદમ ધોરુફટ થઈ ગયું છે, દાડો ઉગી ગયો છે। અને આ છે અમારા ગામનો રોડ, ગામમાં જાય છે। અને આ બાજુ મોટા ગામમાં જાય છે। અને અત્યારમાં વરસાદ ચડ્યો છે અને સિંગલ પટ્ટીએ નીકળી ગયા છીએ। વરસાદ ચાલુ છે થોડો થોડો જવા માટે। અને કોને આપણે પહેલી સિંગલ પટ્ટી આવે છે, સિંગલ પટ્ટીથી પછી હાઈવે ચડવાનો છે। તો અમારે નવી સિંગલ પટ્ટી બની છે, અમારે શેમાળામાંથી નીકળે છે, શેમમાંથી। તો આપણે સિંગલ પટ્ટીએ થઈને હવે પહોંચી ગયા છીએ આપણે બનાસના પુલીએ। અમારે એક નવો બીજો પુલ બન્યો છે। પહેલાં નેચ સલચી હતી, પણ હવે નવો પુલ બન્યો છે જબરજસ્ત મોટો, 3 ગાડીઓ લેલન હોહારા નીકળી જાય એટલો મોકળો પુલ છે। તો આપણે આરે પુલ બહુ મજબૂત છે। પુલ પાર કરી પાછા આપણે હાઈવેમાંથી નીચે ઉતરી જવાનું છે। તો આપણે પુલથી પાર કરી અને હાઈવેમાં નીચે ઉતરી ગયા છે। હાઈવે પણ બહુ પહોળો છે, ગાડી ચલાવવાની બહુ મજા આવે। અને સવાર ઉગી ગયો છે, સવાર લેવા જાય રહ્યા બધા શેમમાં, અને વરસાદ ચાલુ એટલે તોંખરું દેખાય છે। અને આપણે પહોંચી ગયા છે અત્યારમાં રેલવે સ્ટેશન, કારણ કે રેલવે સ્ટેશનની વર્ધી હતી તો રેલ પણ આવી ગઈ છે। જુઓ તમે, જોવાની બહુ મજા આવે રેલગાડી। આપણે પણ એકવાર રેલમાં સફર કર્યું છે, તમે કર્યું હોય તો કોમેન્ટ કરજો। અને આ છે માલગાડી, કર્ણાપોરથી આવે છે, પાલનપુર અમદાવાદ માલ જાય છે। તો આ છે રેલગાડીનો નજારો। સારો લાગે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, જોવાનું ભૂલતા નહીં। અને અમારા વિડીયો મેં કન્ટિન્યુ બનાવી રહેજો। અને ગાડી બહુ જ લાંબી આવે છે, કારણ કે માલની ગાડી આવે ને એટલે અમુક વાર તો કોને ડબલ એન્જિન હોય, એટલી લાંબી આવે। આ તો સિંગલ એન્જિન છે એટલે માપની છે, અને આમાં બધામાં માલ ભર્યો છે। તો સવારની ટ્રેન છે। આ છે એના ટાયર, અને રેલનો પાટો એટલો મજબૂત આવે કે વાત જવા દો। તો આ છે આપણી રિસ્કા, બારે પાર કરી હતી, પાર કરી અને હવે રેલગાડી જતી રહી છે। આપણે પેસેન્જર ઉતારી અને રવાના થઈ ગયા છે। અને આ છે રેલવે ફાટકનું સ્ટેશન, આપણી રિસ્કા અને બહારનો નજારો, અને ઓલો અંદરનો નજારો હતો। આ બધો વાહન પાર્ક કરવા માટે ખુલ્લી જગ્યા છે, વાતાવરણ એકદમ શાંત છે। રેલવે સ્ટેશનની આ જગ્યા છે, અને આ બાજુ પણ રેલવે સ્ટેશનની આરી ઓફિસ છે। આ ઓફિસમાં કોને જે નોકરી કરતા હોય ત્યાં અહીંયા રહે। આપણે અત્યારે પહોંચી ગયા છીએ હાઈવે, કારણ કે રેલવે સ્ટેશન મૂકી અને હાઈવે પહોંચી ગયા છે, બહાર નીકળી ગયા છે। આ છે આપણે પેપડીવાળો રોડ, પેપડી પહોંચ્યા છે અત્યારે હાલ, અને આપણે પાછા રિસ્કામાં આવી ગયા છે। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, જોવાનું ભૂલતા નહીં। અને આવો કન્ટિન્યુ વિડીયો રહીને હું આવતો રહીશ। તો ચલો તાર હવે ફરીને આવનારા નવા વિડીયો